નમસ્કાર, સત શ્રી અકાલ, ગઢવાલ. કેમ છો મિત્રો? મજામાં તો મજામાં છો, કારણ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય છે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ બપોર પડી ગઈ છે ને મિત્રો, આજે છે આપણે ઉત્તરાયણ. એટલે આવી જાય પતંગ આવી આ ક્યાંથી આવી મુજબ ભાઈ પતંગ આજે ઉત્તરાયણ ભાઈ મજાની મસ્તી ને ભાઈ આજે દિવસ છે ઉત્તરાયણ. જો ભાઈ ચારે બાજુ પતંગો ચગેર ભાઈ મસ્તીનો માહોલ થઈ ગયો છે. હવે તો આપણે ગઈ આપણે હવે તમે જોઈ શકો છો હું હવાઈનો પતંગ ચગવું પણ મેં શૂટ નથી કર્યું, બરાબર છે, કાંઈ વાંધો નહીં. તો અત્યારથી તો સાંજ લગી શૂટ કરીને પછી તમને બધું બતાવી. નીચે 2-3 પતંગો પડી છે અને આપણે આજે આ ફિરકી છે અને આ પતંગ છે. તો હાલો ચડાવીને પછી બાકાજી બોલાવી. તો ચલો કન્ટિન્યુ. A few moments later. હેલો મિત્રો, તમે કેમ છો? બધા મજામાં જ છો? આજે આલુપુરીની મોજ માણે છે ભાઈઓ. હા, ધવલભાઈ, રાહુલભાઈ, સુજલભાઈ, ઓલા દક્ષભાઈ, આઈ એમ પોતે ઝૂમ. એલા કોણ છે? બ્લોક પથારી કરી શું વાત છે? તો ગાય બપોર પછીના 5 વાગી અને હું ને રાહુલભાઈ નીકળી ગયા અત્યારે સુજલભાઈના ઘર બાજુ પતંગ ચગાવવા માટે. મેં તમને બતાવ્યું આપણે પતંગ ચગાવી અને અત્યારે ભાઈ નીકળી ગયા છે પતંગ ચગાવવા મિત્રની ઈચ્છા, બરોબર છે. અત્યારે બાકી સુરતમાં લોકેશન જોવો ભાઈ, જબરદસ્ત ભાઈ. ઉત્તરાયણ એટલે ભાઈ બાકાજી ગયો સુરતમાં થઈ એવી ક્યાંય નહોતે. જલસો પડી જાય, જલસો. કન્ટિન્યુ જોડે રહીજો આપણે છે ને સુજલભાઈ જ્યાં જઈને મળીએ. તો ચલો કન્ટિન્યુ ત્યાંથી તમે બધા છે ને રસ્તાના થોડાક સિનેમેટિક જોવો. આવી ગયું લે. Next day. નમસ્કાર, સત શ્રી અકાલ, ગઢવાલ. કેમ છો મિત્રો? મજામાં મજામાં છો, કારણ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને અમે બધા આવી ગયા પતંગ ચગાવવા. ઉત્તરાયણનો બીજો દિવસ છે. બાકાજી કે બોલાવીએ ખોતમાં પતંગ ખગવે છે. હા ગોકુભાઈ, જય શ્રી રામ. જાઓ ભાઈ ગંખુભાઈ, જો ભાઈ પતંગ ખગે હે કા હું ધવલભાઈ શીખી ખાશે. પતંગ સગાડે શીખી ખાય, શીખી અત્યારમાં ધવલભાઈ શીખી ખાય. મિત્રો તમને ધવલભાઈના બ્લોગ પસંદ આવતા હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા ઓકે કાંઈ ઉતાર આવ્યા છીએ રસના સર્કલે નાસ્તો કરવા. હવે ઘણા 5-6 મિત્રો છે. આમાં જેનીશભાઈ છે, દક્ષભાઈ છે, રાહુલભાઈ છે, અને એક મંડળી જ છે એકચ્યુઅલીમાં. બોલો જેનીશભાઈ, તમે કેવા માંગશો ભાઈ? લોસો પાર્સલ કરાવો. લોસો આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે એટલે શું છે ભાઈ? તો ભાઈ જો ઉત્સાહ એ ઉત્તરાયણ છે પણ લાગતું નથી. હા હા બરોબર છે. પતંગ બધી કાના બને ભાઈ મજા મજા જ કરવાની. એવું એમ તમારા દક્ષભાઈ કેક ઉતરાઈ ગઈ. એક નંબર. બીજું કંઈ કહેવા માંગશો? નાસ્તોમાં શું લેવો? કઈ દીધું નાસ્તામાં આલુ પૂરીને ખાવશે. નાસ્તો આલુ પૂરી ખાવું? ના, આલુ પૂરીનો રસો. હાલો નાસ્તો તો અમે મંગાવવા મોકલ્યો છે. નાસ્તો હમણાં આવી જાય પછી દાબી લઈએ, બરોબર ને? બ્લેક કોફી વાળા. ક્યાં છે? ઓહો બ્લેક કોડા. લાવવાનો જ છે વરાથી મોડો પડે. હા બ્લેક જ લાવવાનો. લાગશે વાર પણ આવશે મજા, બરોબર ને? હા બરોબર બરોબર. હા તો પેલા નાસ્તો કરી લઈએ, બરોબર ને? A few moments later. ગાઈસ નાસ્તો આવી ગયો છે અમારો. ચાલો એક સર હાલો. દેખો આલુ પૂરી છે, લોચો છે, આનું કહેવાય ફ્રેન્ચાઈઝ. થેન્ક
આ જે હોય હાલો તો દાબી લઈ બરોબર ને અને બાપને શરણે આખી 20 ભરી હાલ ફટાફટ દાબી લઈ